તો દ્વારકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। જામખંભાળિયા તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। જામખંભાળિયાની સાથે સાથે જ લાલપરડા, મોટી ખોખરી ગામમાં પણ વરસાદી માહોલ છે। આજે સવારથી જ લાલુકા અને આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યું છે। વરસાદ વરસતા નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે। નદીઓમાં નવા નીર આવતા ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે વાવણી કરવાનો આ સમય છે અને વાવણી લાયક વરસાદ થતાં હાલ ખેડૂતો પણ ખુશ થયા છે। જયસુખ મોદી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયસુખ, દ્વારકામાં પણ હવે વરસાદી માહોલ શરૂ થયો છે અને ખેડૂતો પણ ખુશ થયા છે। શિવાની વાત કરવામાં આવે તો જામખંભાળિયા તાલુકામાં બપોર બાદ મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી પણ થઈ છે। જામખંભાળિયા તાલુકાના લાલપરડા, મોટી ખોખરી, લાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદનું છે આગમન થયું છે। ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે અને વાવણી લાયક વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ જે ખુશીની લહેર છવાઈ ગઈ છે। ભારે ઉકળાટ અને બફારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જી શિવાની। જી આભાર જયસુખ, સમગ્ર માહિતી માટે। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ઘણા સમયથી અસહ્ય ગરમી હતી, ઉકળાટ હતું, બફારો હતો અને હવે જ્યારે વરસાદી માહોલ છવાયો છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે।